નમસ્કાર. જરા વિચારો કે કોઈ વ્યક્તિ એક લાકડીના સહારે 2 માળની ઇમારત જેટલી ઊંચાઈ કૂદી જાય? ના ના, આ કોઈ ફિલ્મનો સીન નથી. આ પોલ વોલ્ટની અસલી દુનિયા છે. તો ચાલો આજે આ જ અદ્ભુત રમતની દુનિયામાં જઈએ, જ્યાં સ્પીડ, પાવર અને ટેકનિક મળીને ગુરુત્વાકર્ષણને સીધો પડકાર આપે છે. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? આ અદ્ભુત પરાક્રમ પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો સૌથી પહેલા એ જ સમજીએ કે પોલ વોલ્ટ આખરે છે શું. સરળ શબ્દોમાં કહીએ તો પોલ વોલ્ટ એટલે દોડવાની ગતિને ઊંચાઈમાં બદલવાની કળા. વિચારો કે એક સ્પ્રિન્ટર પૂરી તાકાતથી દોડી રહ્યો છે. એ પોતાની બધી જ ગતિ ઊર્જા એક લવચીક પોલમાં ટ્રાન્સફર કરે છે અને પછી એ પોલ એક સ્પ્રિંગની જેમ એથ્લીટને સીધો આકાશ તરફ ઉછાળે છે. ખરેખર તો આ ફિઝિક્સ અને માનવ શક્તિનો એકદમ સુંદર તાલમેલ છે. પણ શું આ રમત હંમેશાથી આવી જ હતી? ના, બિલકુલ નહીં. એની શરૂઆત તો બહુ જ સામાન્ય હતી. ચાલો એના રસપ્રદ ઇતિહાસમાં એક ડોક્યું કરીએ. માનવામાં નહીં આવે પણ આની શરૂઆત કોઈ રમત તરીકે થઈ જ નહોતી. એ તો એક જરૂરિયાત હતી. પ્રાચીન ગ્રીસમાં લોકો ખાડા અને નાળા ઓળંગવા માટે લાકડીનો ઉપયોગ કરતા હતા. સદીઓ વીતી ગઈ અને છેક 1850ની આસપાસ આ એક સ્પર્ધા બની. 1896માં એ પુરુષો માટે ઓલિમ્પિકનો ભાગ બની ગઈ, પણ મહિલાઓને આ મંચ સુધી પહોંચતા છેક વર્ષ 2000 આવી ગયો. જેમ જેમ રમત વિકસી, એનું સૌથી મોટું હથિયાર એટલે કે પોલ એ પણ બદલાતો ગયો. પહેલા વાંસના સખત પોલ હતા, પછી સ્ટીલ અને એલ્યુમિનિયમના આવ્યા, પણ પછી આવી અસલી ક્રાંતિ ફાઇબર ગ્લાસ અને કાર્બન ફાઇબરના રૂપમાં. આ નવા પોલ તો જાદુઈ હતા. એ વળી શકતા હતા, મતલબ કે એ એથ્લીટની ગતિ ઊર્જાને સ્ટોર કરીને સ્પ્રિંગની જેમ તેમને પહેલા કરતાં અનેક ગણી ઊંચાઈએ ફેંકી શકતા હતા. આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થયો. ચાલો હવે વાત કરીએ એ મેદાનની, એ એરેનાની, જ્યાં આ બધો ખેલ રચાય છે. કારણ કે અહીં બધું જ એકદમ ચોકસાઈથી બનેલું હોય છે. આમ જુઓ તો આ બધા માપ છે, પણ દરેકની પાછળ એક કારણ છે. 40થી 45 મીટરનો લાંબો રનવે મહત્તમ સ્પીડ પકડવા માટે જરૂરી છે. પેલો નાનકડો પ્લાન્ટ બોક્સ એ જગ્યા છે જ્યાં પોલને રોપવામાં આવે છે. અને હા, પેલો વિશાળ લેન્ડિંગ એરિયા એ તો એથ્લીટની સેફટી માટે સૌથી જરૂરી છે. આ રમતમાં મિલીમીટરનો ફરક પણ હારજીત નક્કી કરી શકે છે. સારું, તો મેદાન તૈયાર છે, એથ્લીટ પણ તૈયાર છે. પણ જીત કોની થશે, હાર કોની થશે, એનો ફેસલો કેવી રીતે થાય? ચાલો હવે સ્પર્ધાના નિયમો સમજીએ. નિયમો આમ તો સીધા સાદા લાગે, પણ એથ્લીટ પર જે દબાણ હોય છે એ જબરદસ્ત હોય છે. દરેક ઊંચાઈ માટે ફક્ત 3 ચાન્સ. સતત 3 વાર નિષ્ફળ ગયા અને ખેલ ખતમ, સ્પર્ધામાંથી બહાર. આ એક માનસિક યુદ્ધ પણ છે. અને હા, ટેકનિકલ નિયમો પણ એટલા જ કડક છે. ટેક ઓફ હંમેશા એક પગથી જ કરવાનું અને ક્રોસબારને ભૂલથી પણ હાથ અડવો ના જોઈએ. અને હવે વાત કરીએ એ પળોની જેણે ઇતિહાસ રચી દીધો, એ વિશ્વ રેકોર્ડ્સની જેણે માનવ ક્ષમતાની હદોને પણ પાછળ છોડી દીધી. આ છે પોલ વોલ્ટની દુનિયાના 2 સૌથી મોટા સુપરસ્ટાર. પુરુષોમાં સ્વીડનના આર્માન્ડ મોન્ડો ડુપ્લેન્ટિસ અને મહિલાઓમાં રશિયાની લેજેન્ડરી યેલેના ઇસિનબાએવા. આ લોકો ખાલી એથ્લીટ નથી, આ તો પોતે જ એક લેજેન્ડ છે. 6.24 મીટર. જરા આ આંકડા વિશે વિચારો. આ લગભગ 2 માળની ઇમારત જેટલી ઊંચાઈ થઈ. ડુપ્લાન્ટિસે 2024માં આ અશક્ય લાગતું કામ કરી બતાવ્યું. એ તો વારંવાર પોતાના જ રેકોર્ડ તોડી રહ્યું છે, જાણે ગુરુત્વાકર્ષણના નિયમોને જ પડકારી રહ્યો હોય. અને મહિલાઓમાં યેલેના ઇસિનબાએવાનોનું 5.06 મીટરનો રેકોર્ડ એ વર્ષોથી એક બેન્ચમાર્ક બનીને ઊભો છે. તે આ રમતમાં પ્રભુત્વનો બીજો શબ્દ છે અને આવનારી પેઢીઓ માટે એક મોટી પ્રેરણા છે. તો આ આખી વાતનો સાર શું? ચલો ફટાફટ જોઈ લઈએ. પોલ વોલ્ટ એક જમ્પિંગ ઇવેન્ટ છે જ્યાં ફાઇબર ગ્લાસ પોલનો જાદુ ચાલે છે. ટેક ઓફ ફક્ત એક પગથી થાય છે અને પુરુષો માટે 1896થી અને મહિલાઓ માટે 2000થી ઓલિમ્પિકનો હિસ્સો છે. તો ભવિષ્યમાં શું? સવાલ એ થાય છે કે જેમ જેમ ટેકનોલોજી અને ટ્રેનિંગ વધુ એડવાન્સ થશે, તેમ માનવ હજુ કેટલું ઊંચે જઈ શકશે? શું 6.5 મીટર શક્ય છે કે પછી 7 મીટર? એક વાત તો પાક્કી છે, પોલ વોલ્ટમાં તો સ્કાય ઇઝ ધ લિમિટ. આ ચર્ચામાં જોડાવા બદલ આભાર.